થઈ ગયું. અંશુ આંટી, અંશુ આંટી, તમે આવું બધું શું કામ વિચારો છો? તમે એ વખતે પણ અયાનની નજરમાં બેસ્ટ હતા અને આજે પણ બેસ્ટ છો. તમારે ગિલ્ટી ફીલ કરવાની કોઈ જરૂર નથી. ગિલ્ટ ફીલ ના કરું તો શું કરું સરગમ? મને મારી જાત ઉપર શરમ આવે છે. પણ તમે કંઈ કર્યું જ નથી. જે કર્યું છે એ અનામિકાએ કર્યું છે, એટલે તમે શું કામ શરમ અનુભવો છો? ના, મારા જીવવાનો કોઈ અર્થ નથી. એના કરતા તો મરી જાઉં ને એ જ ઠીક છે. હું મરી જાઉં એ ઠીક છે. અંશુ આંટી, તમારે તમારી અંદર રહેલી સ્પ્લિટ પર્સનાલિટીને ખતમ કરવાની છે. તમે આત્મહત્યા કરવાનું શું કામ વિચારો છો? મહેરબાની કરીને આવો વિચારવાનું બંધ કરો. ઘરમાં બધા મારા વિશે શું વિચારશે? મોટીમાં મારા વિશે શું વિચારશે? તમે આવું કંઈ જ ના વિચારો, કોઈ કશું જ નહીં વિચારે. જો હું પણ આ વિશે કોઈને કંઈ નહીં કહું અને તમે પણ આ વિશે કોઈને કંઈ ના કહેતા. ઓકે? એટલે તમે આ બધું વિચારવાનું બંધ કરો અને શાંત થઈ જાઓ. મારા મનમાં પણ એ જ ચાલે છે. હું એને આ બધું કઈ રીતે કહી શકીશ? જેમ એક માને એના બાળકો ભાલા હોય છે, એવી જ રીતે બાળકોને પણ એની મા ભાલી હોય છે. એટલે આ બધું થયું એના કારણે અયાનની નજરમાં તમારો પ્રેમ ઓછો થઈ જશે એવું કંઈ જ નહીં થાય. એટલે તમે આવી બધી ચિંતા ના કરો. અને સૌથી પહેલા તમે મને એ પ્રોમિસ કરો કે તમે ફરીથી આવું કંઈ જ નહીં કરો. તમે આવું નહીં કરો ને? નહીં કરું. જો તમને તમારા દીકરાના સમજે જો આવું કંઈ ફરીથી કર્યું કે વિચાર્યું પણ છે તો તમને કંઈ થાય કે કંઈ જરૂર પડે તો તમે મને કહો, હું બધું ઠીક કરી દઈશ. ઓકે? ચલો હવે આ બધું ના વિચારો અને સુઈ જાઓ. અંશા આંટી, અત્યારે તો હું જાઉં છું, પણ તમને કંઈ પણ જરૂર પડે તો તમે મને કહેજો. ઓકે? હું સમજી શકું છું કે હંસો આંટીના મનમાં એક સાથે બહુ બધું ચાલતું હશે, પણ એમને સંભાળવા પડશે. મારે અયાન સાથે આ વિશે વાત કરવી પડશે. લજ્જા આંટી કેટલા બધા દિવસથી એમના રૂમની બહાર જ નથી નીકળ્યા. મારે એમની સાથે વાત કરવી જોઈએ. લજ્જા આંટી! લજ્જા આંટી! લજ્જા આંટી રૂમમાં નથી તો ક્યાં ગયા? આ શું? ક્યાંક લજ્જા આંટી કોઈ આડોવડું પગલું તો નથી ભરવાના ને? કે પછી આ અંશુ આંટી માટે તો નથી ને? લાવ મીરા, કઈ કામ હોય તો કરાવો. ના લજ્જા ભાભી, કઈ કામ નથી. બસ આ ચા બની ગઈ છે, મોટી બાને આપવા જતી હતી અને અંશુયાબેનને બોલ ને મીરા. લજ્જા ભાભી કંઈ ખાસ નહીં, પણ આ ચા એમના માટે બનાવી હતી. એ શુગર નથી લેતા ને એટલે. એક વાત કહું લજ્જા ભાભી,
તમને અહીંયા જોઈને મને બહુ જ ગમ્યું. આ તો 2 દિવસથી તમે રૂમમાં ને રૂમમાં હતા ને એટલે મને ચિંતા થતી હતી. જો તમે આમ જ રહેશો તો તમારા મન પર આ બધાની ખોટી અસર પડશે. સાચું કહું ને મીરા, તો દુઃખ તો મને પણ ઘણું બધું લાગ્યું છે. મેં ઘણું બધું વિચાર્યું. પછી મને થયું કે આ જ રીતે રહેવાનું હોય ઘરમાં, અને જો જીવન આ રીતે જીવવાનું હોય તો એનો અર્થ શું છે? હવે તો મારા બાળકોનું જીવન પણ ખોરવાઈ ગયું છે. એક મા તરીકે મારે એમના વિશે પણ વિચારવાનું તો ખરું જ ને. તમારી વાત સાચી છે લજ્જા ભાભી. હું આ વિશે મોટી બા સાથે વાત કરીશ. હું ચા પીને આવું. હા, બધાને એમ લાગે છે કે અંશુયા મારી સાથે આટલી બધી રમત રમી જશે અને હું હાથ પર હાથ ધરીને બેસી રહીશ. નહીં, અરે હું પણ માં છું. શામ દામ દંડ ભેદ જે નીતિ અપનાવી પડે ને અપનાવીશ, પણ અંશુયા અને આયાનને મારા રસ્તેથી ખસેડીને જ રહીશ. એ વિચારે છે ને કે આ ઘર અને પ્રોપર્ટી એમની પણ છે, પણ હું આ ઘર તો શું, આ ઘરની ધૂળ પણ એમને નહીં આપું. અંશુયાને રસ્તેથી ખસેડીને જ રહીશ. આ જ સારો ચાન્સ છે. એ આ ચા પીશે અને પછી એની વાર્તા પૂરી. મને બહુ ટોર્ચર કરી છે ને, મારો પતિ છીનવ્યો, મારો પરિવાર છીનવ્યો. હવે એની વાત છે. હવે તું જો અંશુયા, હું તારા પાસેથી તારું જીવન જ છીનવી લઉં છું. હાલો. મીરાબેન, તમને મારાથી સહેજ પણ અગમો નથી. આટલું બધું થઈ ગયું. મારી અંદરની બીજી પર્સનાલિટીએ આટલું બધું ખરાબ કર્યું, તોય તમને મારાથી કોઈ જ ફરિયાદ નથી. અણગમો કે ફરિયાદ એનાથી હોય જેને આપણે ઓળખતા હોઈએ, પણ હું તો હજી સુધી તમને ઓળખી જ નથી શકી. તમારી વાત સાચી છે. મારા જેવા માણસ જલ્દી ઓળખાઈ નથી શકતા. આટલા વર્ષોમાં હું મારી જાતને નથી ઓળખી શકી, તો આટલા થોડા સમયમાં તમે મને કઈ રીતે ઓળખી શકો? અંશુયા ક્યારેક અનામિકા છે તો અનામિકા ક્યારેક અંશુયા. મને ફરિયાદ એ નથી. મને એમ થાય છે કે લજ્જા ભાભીના મનમાં ગાંઠ બંધાઈ ગઈ છે. તમારે એમના મનમાં તમારા માટે લાગણીઓ ઊભી કરવી પડશે. અને આમ પણ કોઈનું દિલ જીતવું એટલું સહેલું નથી. આ બધું થયા પછી તમારી મુશ્કેલી ઘણી વધી ગઈ છે. સમય લાગશે, પણ હું મારા પ્રયત્ન નહીં છોડું. હું લજ્જાબેન સાથે મારા સંબંધ બનાવવાનો પૂરો પ્રયત્ન કરીશ. હા, મોટી બાએ અમને શીખવાડ્યું છે કે જે છે એ આ જ સત્ય છે. તમે અમારો પરિવાર છો. અને આમ પણ મોટી બાએ તો ક્યારે પારકામાં પણ ભેદ નથી રાખ્યો, તો પછી તમારામાં શું રાખવાના? એટલે બહુ ના વિચારો. આ ચા પીવું. શું કર્યું સરગમે? મારો આખો ખેલ બગાડી નાખ્યો. સરગમ, આ શું કર્યું તે? સરગમ, તે મારા હાથમાં રહેલો ચાનો કપ કેમ ફેંકી દીધો? એ તમને હમણાં ખબર પડી જશે. સરગમ, શું થયું પહેલા એ કહીશ? શું થયું સરગમ?
મારી સામે આ રીતે કેમ જુએ છે? તને શું લાગે છે કે મેં જ આમાં ઝેર મિલાવ્યું છે? શું તમે ચામાં ઝેર? મેં કંઈ નથી કર્યું. હું તો આવું કંઈ બોલી જ નથી. તો પછી તમારા મનમાં આવો વિચાર કેમ આવ્યો? તું મારી સામે જોવે છે એ રીતે જાણે તને મારા પર શંકા હોય. કોઈની સામે જોવું એ શું ગુનો છે? સરગમ, તું મને વાતમાં નહીં ફસાવ. મારા પર શંકા નહીં કર. મેં કશું જ નથી મિલાવ્યું. પણ મને શંકા તમારા પર છે. શક્ય છે કે તમે જ ચામાં ઝેર ભેળવ્યું હોય, કારણ કે તમે તો બદલો લેવા માંગતા હો અને કારણ પણ તમારી પાસે છે જ. શક્ય તો ઘણું બધું હતું. તારી મમ્મી મારી મમ્મીને મારી નાખવા માંગતી હતી. હા, તો સારું થયું કે સરગમ અને ચિરાગભાઈ ત્યાં હતા. તો મારી મમ્મીની શું હાલત થઈ હોત? એ મારી સામે હોત ખરી? પણ મારે તો નથી જ ને. અને ત્યાં ચિરાગભાઈની જગ્યાએ બીજું કોઈ ઓર હોત ને તો એ પણ એ જ કરત. અયાન, આ શું બોલે છે? શાંત થઈ જા. કઈ રીતે શાંતિ રાખું મમ્મી? તું જ કહે ને મને. આ કઈ રીત છે વર્તન કરવાની? એક્ઝેક્ટલી, હું પણ એ જ કહું છું કે તારી મમ્મીએ જે કર્યું એ કોઈ રીત હતી? મમ્મીએ જે કર્યું છે ને એ અજાણતા કર્યું છે. પણ આ જે લજ્જાંટીએ કર્યું છે ને જાણી જોઈને ચામાં ઝેર નાખવાનું કામ, એ કઈ સારું નથી કર્યું પરી. હજી કંઈ જ સાબિત નથી થયું. પરી આ જે કહે છે ને ખોટું કહે છે. જોયું અયાન? સાંભળ્યું બધું? લજ્જાંટી, શું કામ તમે ખોટું બોલો છો? હા, મારે ખોટું બોલવું પડશે. હું અત્યારે આ સ્વીકારી લઈશ કે મેં જ આમાં ઝેર મિલાવ્યું છે, તો હું મારા બાળકોની નજરમાં પડી જઈશ. મારે એમની સિમ્પથી મેળવવા માટે ખોટું બોલવું જ પડશે. મમ્મી 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 તું કઈ બોલતી કેમ નથી? બસ કરો બધા. અરે શું ચાલી રહ્યું છે આ બધું? મોટી બા, અયાન છે ને મમ્મી ઉપર ખોટા આરોપ નાખી રહ્યો છે. શેનો આરોપ? એ જ કે મમ્મીએ અંશુએ આંટીના ચામાં ઝેર મિલાવ્યું છે. શું? મોટી બા, મેં કંઈ જ નથી કર્યું. આ બધા જ મારા પર ખોટા આરોપો છે મોટી બા. એક મિનિટ લજ્જાંટી, પહેલા તમે શાંત થઈ જાઓ અને મારી વાત સાંભળો. હું તમારા રૂમમાં ગઈ હતી અને ત્યાંથી મને આ દવાની બોટલ મળી, પણ આ ઝેરની બોટલ છે. શું? મારા રૂમમાં? મોટી બા, એ તો ગઈકાલ રાત્રે આ બધું થયું ને એટલે મેં ઝેર પીવાનું નક્કી કર્યું હતું. મને હતું કે આવી રીતે જીવન જીવવું એના કરતા તો મરી જવું સારું. પણ એ જ વખતે મને મારા બાળકોનો ચહેરો દેખાયો. મને હતું કે મારા ચિરાગનું શું થશે, મારી પરીનું શું થશે. મને આવો વિચાર આવ્યો તો ને એટલે. મમ્મી, તું આત્મહત્યા કરવા માંગતી હતી? તો શું કરું ચિરાગ? હું શું કરું બેટા? જોયું યાર? હજી કોઈ તને મમ્મી ઉપર શંકા છે? અને સરગમ, તે મમ્મી ઉપર શું કામ શંકા કરી? તને એમ છે કે મમ્મી અંશુએ આંટીના ચામાં ઝેર મિલાવ્યું છે? અરે એ તો શું? લજ્જા વહુ, અરે આવું પગલું ના ભરાય તમારાથી. તો શું કરું મોટી બા? તમે જ
હું શું કરું? મોટી બા, તમે ન્યાય કર્યો હોત ને તો મમ્મીએ આ પગલું ના ભર્યું હોત. મમ્મીએ આ પગલું ભર્યું કારણ કે તમે ન્યાય ના કર્યો. પરી, એવું નથી કે દુઃખ માત્ર તમને જ છે. દુઃખ મોટી બાને પણ છે જ. તો તને સમજાયું એમનું દુઃખ? તો સમજાયું હોય તો ચાલ્યો જા ઘર છોડીને, જતો રહે. પરી, શું બોલી રહી છે બધું? સાચું જ બોલું છું મોટી બા. જો એટલું જ સાચું લાગતું હોય ને તો તું જતી રહે ને આ ઘર છોડીને. અયાન, આ શું બોલે છે? એ તારી બેન છે. બેન હોય બીજી હું નહીં. અરે ચિરાગભાઈ, તમે કેમ કઈ બોલતા નથી? આ છોકરો આપણા ઘરમાં આવીને મારી સાથે આવી રીતે વાત કરે છે, મમ્મી ઉપર ખોટા આરોપ નાખે છે અને તમે કાઈ નથી બોલતા. ચિરાગભાઈ, કઈ બોલો. ચિરાગભાઈ, તમે તમારી માં અને બેન માટે કાઈ નહીં બોલો. પરીની વાત સાચી છે. તારે મમ્મી ઉપર આ રીતે આરોપ નહોતો નાખવો જોઈતો. ચિરાગભાઈ, હવે આ વાતને જવા દો ને. સરગમ, આ નાની વાત નથી. દર વખતે મમ્મી પર આરોપ નાખવામાં આવે છે, એ આરોપની વાત કરી રહ્યો છું. અને અયાન, તારે પરી અને મમ્મી સાથે આ રીતે વાત નહોતી કરવાની. તમને બધું તમારું જ દેખાય છે, અમારું કઈ નહીં. તમારી માં, તમારી બેન, બધું તમારું જ, અમારું કઈ નહીં. અયાન, પ્લીઝ પ્લીઝ તું શાંત થઈ જા. મમ્મી, તું ચાલ. આમની સાથે કઈ વાત કરવાનો અર્થ જ નથી. તો પરી, તું પણ કઈ જ્ઞાનની વાતો નથી જ કરતી. હા, અને તારી સાથે વાત કરવાનો મને કઈ શોખ નથી. ચલ મમ્મી. અયાન, મોટી બા, મોટી બા, હું સમજુ છું કે આ બધું સહન કરવું બહુ અઘરું છે, પણ બધું જ ઠીક થઈ જશે. તમે હિંમત ના હારો, બધું ઠીક થઈ જશે. સરગમ, મારી ખાલી સ્મૃતિ નથી વિખેરાઈ, મારો પરિવાર, મારું ઘર બધું વિખેરાઈ ગયું છે. હવે કોઈ કઈ નહીં કરી શકે આમાં, કોઈ કઈ નહીં કરી શકે આમાં. સરગમ, ના મોટી બા, તમે ચિંતા ના કરો. તમારી નાની વહુ હજુ છે, હું બધું ઠીક કરી દઈશ. હું પરિવારને તૂટવા નહીં દઉં. જેમ તમે અત્યાર સુધી બધું જ સાચવીને રાખ્યું છે ને, એવી જ રીતે હું બધાને જોડીને રાખીશ. તમે હિંમત ના હારો. શું ખરેખર લજ્જા વહુએ અંશુએ વહુને મારવાનો પ્રયત્ન કર્યો કે પછી લજ્જા વહુ જે કહે છે એ સાચું છે? લજ્જા ભાભી મારવાનો પ્રયત્ન નથી કર્યો, કેમ કે હું કિચનમાં જ હતી અને ત્યાં જ લજ્જા ભાભી આવ્યા. હું ત્યાં જ હતી, પણ મને એ નથી ખબર કે એમણે ચામાં ઝેર નાખ્યું કે નહીં. પણ એક વાત સમજવા જેવી છે, સરગમે એના મોઢામાંથી ઝેરની વાત નથી કરી, તો પછી લજ્જા ભાભીએ એમના મોઢામાંથી ઝેરની વાત કેમ કરી? ના ના ના, મેં આવું કંઈ જ નથી કર્યું. મારા પર ખોટા આરોપો લગાવવામાં આવે છે. મમ્મી, અમને તારા પર ટ્રસ્ટ છે. ખબર નહીં, હવે તો આ ઘરમાં આપણું કોઈ જાણે રહ્યું જ નથી. જે આવે છે આપણને જ ખોટા સમજે છે. સરગમ પણ મને ખોટી સમજે છે. અને ફરી તું જ મને કે હું આવું શું કામ કરું? હવે મારા માટે આ બધું જ અસહ્ય છે.
આપણા જ ઘરના લોકો અને આપણા પર જ શંકા કરે. મમ્મી તું આ વિષય પર ચિંતા નહીં કર ને તારા મનમાં સરગમ માટે જે કંઈ પણ છે ને એ કાઢી નાખ. એને ગેરસમજ થઈ હશે, હું એને સમજાવીશ. મારે આ જ રીતે ખોટું બોલીને નાટક કરવું પડશે. જો બધાને મારા તરફ કરવા હશે તો મારે આ બધું છુપાવવું પડશે અને ખોટું બોલવું પડશે. તો જ મારા છોકરાઓ મારા તરફ રહેશે. નહીતર પતિ તો હાથમાંથી ગયો, બાળકો પણ જતા રહેશે. એટલે જ કોઈ પણ રીતે મારે ચિરાગ અને પરીને ખબર ન પડવી જોઈએ કે મેં જ ચામાં ઝેર મિલાવ્યું છે. પણ મમ્મી મને એક પ્રશ્ન થાય છે, જો તે ચામાં ઝેર નહોતું મેળવ્યું તો પછી તું આવું બોલી શું કામ?